ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 બીજા ચેપ્ટરમાં આપણે કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ, કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ ρ બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, U બરાબર હાફ CV સ્ક્વેર, સમાંતર પ્લેટ કેપેસિટર, આ બધી થિયરીઓ આપણે ભણ્યા. આજે આપણે કેટલાક દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 2.26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. કેપેસિટરને જો 400 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટર વડે કેટલી ઉર્જા સંગ્રહિત થશે, અને બીજું શોધવાનું છે કે આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેની સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા પણ ગણો. તો A ઇઝ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર સ્ક્વેર, D બરાબર 2.5 મિલીમીટર, V બરાબર 400 વોલ્ટ. આ ત્રણ મૂલ્યો આપેલા છે. કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જા શોધવી હોય તો U બરાબર 1/2 CV સ્ક્વેર, C નું મૂલ્ય એપ્સિલોન 0 A/D V સ્ક્વેર. બધી જ કિંમતો મૂકીએ આપણે. એપ્સિલોન 0 એટલે 8.85 10⁻12, ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻4, વોલ્ટેજ V એટલે 400 × 400 છેદમાં 2, ડિસ્ટન્સ 2.5 મિલીમીટર 10⁻³ કેલ્ક્યુલેશન કરીએ તો 2 0 2 0 એટલે 4 0 અહીંયાથી કેન્સલ થશે. બાકીનાની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ઉર્જાનું મૂલ્ય મળશે 2.55 માઇક્રોજૂલ. હવે આપણે એકમ કદ દીઠ ઉર્જા શોધીએ. એકમ કદ દીઠ ઉર્જા મતલબ ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા, જેનું સૂત્ર U બરાબર સ્મોલ u બરાબર કેપિટલ U/V, એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. U નું મૂલ્ય આપેલું છે 11, E એટલે ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર 10⁻4 અને D એટલે ડિસ્ટન્સ છે 2.5 મિલીમીટર. કેલ્ક્યુલેશન કરો તો ઉર્જા ઘનતા મળશે 0.113 જૂલ પર મીટર ક્યુબ. હવે આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર સાબિત કરીએ તો ρ બરાબર ઉર્જા છેદમાં કદ. ઉર્જા ઘનતાનું સૂત્ર ઉર્જા છેદમાં કદ થાય U/V. ઉર્જાનું સૂત્ર હાફ CV સ્ક્વેર, V એટલે કદ, એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. પણ આપણે જાણીએ છીએ C બરાબર એપ્સિલોન 0 A/D. એની કિંમત મૂકો, એરિયા કેન્સલ થશે તો D ઇન્ટુ D સ્ક્વેર, તો એપ્સિલોન 0/2 V/D હોલ સ્ક્વેર થશે. પણ વિદ્યુત સ્થિતિમાન V/D ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર, તો ઉર્જા ઘનતાનું સમીકરણ થાય 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આ વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા છે માટે ρ E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. તો આ સ્વાધ્યાય 2.26. એના પછી 2.28 જોઈએ આપણે, જે આ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ દાખલો કહેવાય. પ્રશ્ન છે કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ ઉપર લાગતા બળનું માન એટલે કે મૂલ્ય QE/2 છે, જ્યાં Q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. તો બે સમાંતર પ્લેટો દર્શાવેલી છે 1 અને 2. ધન અને ઋણ વિદ્યુતભારો. ધન વિદ્યુતભારમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્રની બળરેખાઓ E બરાબર σ/2 એપ્સિલોન 0. તો ધારો કે એક પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર લાગતું બળ કેપિટલ F છે, અને જો કેપેસિટરની પહેલી પ્લેટ ઉપરથી વિદ્યુત ભારને Δx જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો થતું કાર્ય ધારો કે W છે. ધારો કે વિદ્યુત ભારને Δx જેટલું સ્થાનાંતર કરવા માટે થતું કાર્ય W છે, અને કાર્યનું સૂત્ર આપણે જાણીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે F ઇન્ટુ Δx. પણ કાર્ય એ જ ઉર્જા કહેવાય. બંનેના એકમો સરખા છે, જૂલ, અને ઉર્જા U બરાબર ρ ઇન્ટુ V થાય.
તો આપણે ડબલ્યુની જગ્યાએ રો ઇન્ટુ વી લખ્યું. રો એટલે ઉર્જા ઘનતા, જેનું આગળ જ સમીકરણ સાબિત કર્યું, 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. વી એટલે વિદ્યુત સ્થિતિ, વી એટલે કદ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ સ્થાનાંતર ડી બરાબર ડેલ્ટા એક્સ થશે, તો ડેલ્ટા એક્સ કેન્સલ થશે. એફને સૂત્રનો કરતા બનાવો તો એફનું સમીકરણ થાય એપ્સિલોન 0 E સ્ક્વેર A/2. હવે ધ્યાન રાખજો, ગણતરીમાં એપ્સિલોન 0 E સ્ક્વેર છે એટલે E ઇન્ટુ E, 2 વખત E આપણે લખ્યો, પણ E બરાબર શું થાય તો સિગ્મા બાય એપ્સિલોન 0. કુલ વિદ્યુત ક્ષેત્ર, બે કેપેસિટર પરનું કુલ વિદ્યુત ક્ષેત્ર આ E1 છે, એના જેવો બીજો વિદ્યુત ક્ષેત્ર થાય E2, જેનું સૂત્ર થાય સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને બંનેનો સરવાળો કરો એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે સિગ્મા બાય એપ્સિલોન 0. પણ સિગ્મા એટલે ક્યુ બાય એપ્સિલોન 0A. તો આ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ આપણે લખ્યું ક્યુ બાય એપ્સિલોન 0A. બાકીનું બધું એમને એમ લખીએ તો ક્ષેત્રફળ કેન્સલ થશે, એપ્સિલોન 0 કેન્સલ થાય, તો બાકી વધ્યું સમીકરણ F ઇઝ ઇક્વલ ટુ QE/2. આ થયું સ્વાધ્યાય 2.28. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 2.29. ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાઓ રહેલા છે, જેમની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે. બહારના ગોળાની ત્રિજ્યા R1 છે, અંદરના ગોળાની ત્રિજ્યા R2 છે. અહીંયા ધન વિદ્યુત ભાર, અંદરનો ગોળાની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્રની બળરેખાઓ હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય. તો સમકેન્દ્રીય ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર તમારે સાબિત કરવાનું છે. C બરાબર 4 એપ્સિલોન 0 R1 R2 છેદમાં R1 માઇનસ R2. તો અહીં સમકેન્દ્રીય ગોળાના અંદરના ગોળાની ત્રિજ્યા R2 છે અને બહારના ગોળાની ત્રિજ્યા ધારો કે R1 છે. આકૃતિ તો રકમમાં આપેલી જ છે. ગાઉસનો નિયમ આપણે એપ્લાય કરીએ પહેલા ચેપ્ટર પ્રમાણે, તો ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. પણ થીટાનું મૂલ્ય અહીંયા આપણે 0 લઈશું, કારણ કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા સમાન થાય. તો થીટા ઇક્વલ ટુ 0, તો E ઇન્ટુ dA બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. dA એટલે ક્ષેત્રફળ, ગોળો છે એટલે ગોળાનું ક્ષેત્રફળ થશે 4πr². 4πr² છે, ક્યુ બાય એપ્સિલોન 0, તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થાય ક્યુ બાય 4πε0 r², જે આપણું વ્યાપક સમીકરણ થઈ ગયું કે ક્યુ બાય r² પ્રમાણે. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dr. આ આખું સમીકરણ આપણે અહીંયા મૂકીએ તો માઇનસ ક્યુ બાય 4πε0 સંકલન R2 થી R1 1/r² ઇન્ટુ dr. તો માઇનસ ક્યુ બાય 4πε0 1/r² નું સંકલન માઇનસ 1/r² થાય. સંકલન આપણે જાણીએ છીએ કે r⁻² હોય, સંકલન ધ્યાન રાખજો, r⁻² હોય તો i⁻² પ્લસ 1/-2 + 1 ઇન્ટિગ્રેશનનો નિયમ છે. એક ઘાત વધારવાની, નવી ઘાત આવે નીચે, તો r⁻1/-1 દેટ મીન્સ -1/r. અપર માઇનસ લોઅર મૂકીએ આપણે તો 1/r1 -1/r2 લસા લઈ લઈએ. અહીંયા આની અંદર વિદ્યુત ક્ષેત્ર આમ છે અંદર તરફ, જ્યારે ગોળાનું ક્ષેત્રફળ બહાર તરફ આવશે એટલે થીટાની કિંમત થશે 180. થીટાની કિંમત થશે 180. વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે અને ક્ષેત્રફળ બહાર તરફ આવશે, અને ડોટ છે એટલે અહીંયા કોસ આવે, અને કોસ 180 બરાબર -1 એટલે અહીંયા ઋણ નિશાની આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઋણ મળશે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને હવે આ ઋણ નિશાની આપણે બહાર કાઢીએ તો અહીંયા બહાર માઇનસ આવશે પાછું.
તો ફરીથી v બરાબર q બાય 4πε0 1/r² નું સંકલન -1/r ઋણ નિશાની આપણે કોમન કાઢી અપર માઇનસ લોઅર લખીએ તો 1/r1 - 1/r2 ક્રોસ ગુણાકાર કરો લસા લઈ લો તો v બરાબર q બાય 4πε0 r2 - r1 બાય r1 ઇન્ટુ r2 v ઉપરથી આપણને c મળશે કેપેસિટન્સ q બાય v એટલે q કેન્સલ થશે છેદનો છેદ અંશમાં લઈ જાઓ પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન માઇનસ આવશે તો આ પણ માઇનસ આવે તો માઇનસનું પ્લસ કરવા માટે સમીકરણ આવશે 4πε0 r1 r2 અહીંયા r2 - r1 ની જગ્યાએ r1 - r2 આ આપણું વ્યાપક સમીકરણ જે આપણે શોધવાનું છે c બરાબર 4πε0 r1 r2 બાય r1 - r2 ફરીથી અંદરની ત્રિજ્યા r2 બહારના ગોળાની ત્રિજ્યા r1 ગાઉસનો નિયમ એપ્લાય કર્યો આપણે અહીંયા ડોટ છે એટલે પાછળ કોસ આવે વિદ્યુત ક્ષેત્ર એ અંદર તરફ છે જ્યારે ક્ષેત્રફળ એ બહાર તરફ આવશે તો થીટાની કિંમત 180 વિરુદ્ધ દિશા cos 180 -1 તો અહીંયા ઋણ નિશાની આવશે તો વિદ્યુત ક્ષેત્ર -q બાય 4πε0 r² એની ઉપરથી આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે 1/r² નું સંકલન -1/r અપર માઇનસ લોઅર અને v ઉપરથી આપણને c મળશે તો આ તો સ્વાધ્યાયનો 2.29 દાખલો